અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગનું શહેરની તમામ હોટેલ, રેસ્ટોરન્ટમાં ચેકિંગ, મિલ્ક પનીર અને અનાલોક પનીરના ઉપયોગને લઈ કરવામાં આવેલી તપાસમાં ફૂડ વિભાગે વસ્ત્રાલમાં કરી કાર્યવાહી. પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત ન કરતા અને ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. તો નવરંગપુરા પોલિટેકનિકલ પાસેની પંજાબી મહેક નામની રેસ્ટોરન્ટને પણ પુષ્કળ જીવાતો અને રસોડામાં ગંદકી હોવાથી સીલ કરાઈ. ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 નામના કોમ્પ્લેક્સમાં આવેલી કૃષ્ણા ડેરીમાંથી 140 કિલો, જ્યારે નરોડામાં આવેલી મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી રાધે ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો. 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધીમાં ફૂડ વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટના 6, શેરડીના રસના 3, અન્ય 29 એકમ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે. જ્યારે 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે, જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો 318 લીટર અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો.